વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ 7થી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનું આગમન થઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ ચોરે પોલીસને પડકારરૂપ સાબિત કરી રહ્યા છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પરિવારથી કલાદર્શન 4 રસ્તા વચ્ચે 7 થી 8 દુકાનોને રાત્રે 11:15 વચ્ચે તાળા તોડવામાં આવ્યા હતા અને ચોર 2 થી 3 દુકાનમાં કેશ, રોકડ, સિલકની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ વિસ્તારમાં પરિવાર 4 રસ્તા પાસે પરિવાર પોલીસ સ્ટેશન 200 મીટરની દૂરી પર આવેલું છે, છતાં પણ ચોરે હિંમત કરીને ચોરી કરી હતી. તારીખ 3 તારીખે રાત્રે અમે 9 વાગે દુકાને બંધ કરી છે. દુકાન બંધ કરતાં 2 કલાક પછી જ એટલે રાતના 11 સવા 11 વાગ્યાની વચ્ચે 2 ચોરોએ આવીને લગભગ અહીંથી 7 થી 8 દુકાનોના તાળા તોડ્યા છે, જેમાં 3-4 દુકાનમાં એમને ચોરી બી કરી છે, નુકસાન બી થયું છે. અને આ વેપારીઓને હજી વધારે નુકસાન બહુ વધારે થયું છે. અને બીજું કે આ પોલીસની સમક્ષ બી એક પડકાર છે, ખુલ્લો ચેલેન્જ આપ્યો છે આ 2 ચોરોએ મળીને. હવે આ અમારે જે અત્યારે સીસીટીવીમાં દેખાય છે એમાં 2 ચોર છે ને મને એવું લાગે છે ત્યાં સુધી આખી ગેંગ છે, કેમ કે 2 ચોરથી એક જ દિવસમાં 7 થી 8 શટર તૂટે નહીં. એ લોકોએ પ્રયત્નો તો બધા બહુ કર્યા છે, પણ 2 દુકાનોમાં કે 3 દુકાનમાં એ લોકો સક્સેસ નથી થયા. જે દુકાનમાં સક્સેસ થયા છે ત્યાંથી એ લોકોએ કેશની ચોરી કરી છે, બીજા અમુક જગ્યાએ સામાન વસ્તુની ચોરી પણ કરીને ગયા છે. એટલે મારે પોલીસને એક જ અરજી છે કે પોલીસ આ 3 મહિના પહેલાં બી આ ભાઈના ત્યાં ચોરી થઈ હતી, એમને અરજી લખાઈ છે, પણ હજી સુધી એ અરજીનો કશું નિકાલ આવ્યું નથી. જો આજે 3 મહિના પહેલાં જ આ પોલીસે આ કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ વેપારીઓને આ દિવસ ના જોવું પડત. એટલે મારું પોલીસને, કમિશનર સાહેબને એક જ ચેલેન્જ કહેવાનું છે કે આ તમને થોડા દિવસે ધપ્પડ મારીને ગયા છે, કમિશનર સાહેબને થપ્પડ મારીને ગયા છે. આ લોકો ખુલ્લું ચેલેન્જ આપીને ગયા છે કે અમે આ વસ્તુ કરી શકીએ છીએ. અને એક દુકાન નહીં, આજે એક દુકાનની ચોરી થઈ હોય ને તો સમજ્યા કે એક દુકાનમાં એ લોકો સક્સેસ થયા છે. ટોટલ 6 થી 7 દુકાનમાં ચોરી થઈ છે. જેથી કરીને મારું પોલીસ કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે આ ચોરોને અહીંયા નાગા રસ્તા પર દોડાવીને મારવા જોઈએ, પકડીને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. અને ખુલ્લા રોડ પર ચલાવીને જે રીતે પોલીસ એમની અધર સ્ટેટમાં જે કાર્યવાહી કરે છે અને અધર જગ્યાએ જે કાર્યવાહી થાય છે એ રોડ શો કરાવીને બધાને બતાવવા જોઈએ કે આ ચોરો છે, જેથી કરીને વેપારીઓએ આ ચેતી રહે કે આ લોકોથી દૂર રહે. અને બધાને અને પોલીસને ખાસ કરીને કહેવું છે કે 24 થી 48 કલાકમાં જો આ કારકિર્દીને બિરદાવી દે તો હું એમનો બહુ આભાર માનીશ. અને વેપારીઓને બી કહીશ કે પોલીસને એના માટે સન્માનજનક કાર્ય કરે એ માટે બી એ લોકોને બિરદાવે, પોલીસને બી, કે 24 થી 48 કલાકમાં પોલીસ એ લોકોને બધાની સામે પરિવાર 4 રસ્તાથી લગાવીને કલાદર્શનની વચ્ચે કે જ્યાં જે ચોરીઓ થઈ છે ત્યાં એ લોકોને નાગા કરીને બધાની સામે લઈ જાય અને બતાવે કે આ ચોરો હતા અને એથી બધાએ ઓળખે. ધન્યવાદ. આપના માધ્યમથી આ જ વસ્તુ હું કહેવા માંગીશ. અને પોલીસની સામે જે પડકાર મૂક્યો છે તો પોલીસ એ પડકારને સ્વીકારીને વેપારીઓને સંતોષાય એવી રીતે વર્તન કરે. અહીંયા હું રાત્રે 9 સાડા 9 વાગે દુકાન વધાવીને ગઈ હતી. પછી સવારમાં 7 સાડા 7 વાગે અહીંયાથી જે બસમાં બેસે છે, જે ભાઈઓ જોબ પર જાય છે, એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું શટર તૂટ્યું લાગે છે. એટલે હું તાત્કાલિક 7:30 વાગે અહીંયા આગળ હાજર થઈ તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર વેરવિખેર કરેલું હતું. અને મારા જે જૂના કોઈન હતા, ઘણા બધા જૂના વર્ષો જૂના હતા, એની આખી થેલી લઈ ગયા છે. અને દુકાનનું 15 જે ડ્રોવર હતા એ મારા બધા વેરવિખેર કરી નાખ્યા છે. એવી જ રીતે બાજુવાળાની પણ દુકાન એ રીતે તોડેલી છે. એટલે અમારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે જનતાનો અહીંયા 500 મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે. તો જો આ ચોરી કરનારાઓ આટલું સાહસ કરતા હોય તો પછી અમારા જનતાની સેફટી શું, એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે. અમારો વિસ્તાર છે પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ. મારી શોપનું નામ છે મનાલી કલેક્શન અને છેલ્લા 20 વર્ષથી હું આ બિઝનેસ કરું છું, પણ ક્યારેય આટલો ખરાબ અનુભવ મને થયો નથી. અને જે આ મેઇન રોડ પર આવ્યા પછી જે અનુભવ થયો છે એના માટે મારે આગળ જણાવવું છે કે 24 કલાકમાં એ લોકો પડકારી જવા જોઈએ, કારણ કે આ રોડ પર એક જ દિવસમાં રાત્રે 11 વાગ્યાથી લઈને રાત સુધીમાં 7 થી 8 દુકાનો તૂટી છે. હવે એવું તો એ લોકોનો પ્રશ્ન છે, અમને કંઈ એવી આઈડિયા નથી કે શું રીઝન છે શું નહીં. પણ આ વસ્તુ એક શરમજનક વસ્તુ છે કે જો આટલી હિંમત એ લોકો પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં કરી શકતા હોય તો પછી આગળ અમારી જનતાની સેફટી શું, એના માટે આગળનું અમારે કાર્યવાહી કરવી પડે એવી જ છે. આ એરિયામાં કેટલા દુકાનોના તાળા કમસે કમ 7 થી 8 દુકાનોની જાણકારી મળી છે અમને. અને આનાથી 3 મહિના પહેલાં પણ એક દુકાનનું તાળું તૂટ્યું હતું, એમનું પણ ખાલી અરજી આપી છે, એનું પણ આગળ કોઈ કાર્યવાહી એ ભાઈની થઈ નથી. અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા છે પણ ફૂટેજ એના નીકળતા નથી. આગળ એક જણના ફૂટેજ નીકળ્યા છે અને 2 જણ એમાં દેખાયા છે ચહેરા સાથે.